તો વિરમગામમાં પણ એ જ સ્થિતિ, ત્યાં પણ પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી વચ્ચે વાહન ચલાવતા ઘણા વાહનો પણ બંધ થઈ ગયા। માંડલ, દેત્રોજ સહિતના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વિરમગામ માંડલ જવાનો મુખ્ય માર્ગો ઉપર ઢીચણ સમા પાણી ભરાયા છે। વિરમગામનું ઐતિહાસિક ગંગાસર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। તાલુકા પંચાયત અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો વિરમગામમાં પણ હવે વરસાદે તારાજી સર્જી હોય તેમ લાગી રહ્યું છે। સ્પષ્ટપણે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે વિરમગામના તાલુકા પંચાયત અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, તેમજ ઐતિહાસિક ગંગાસર તળાવ છે તે પણ ઓવરફ્લો થઈ ગયું છે। તો ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વિરમગામમાં પણ ધોધમાર વરસાદી ઇનિંગ કરી છે। ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ યથાવત, દરેક જગ્યાએ હાલમાં વરસાદ પડી રહ્યો છે। વરસાદ થતાની સાથે લોકોમાં અનેરી ખુશી તો જોવા મળી રહી છે।